સુરતમાંથી ઝડપાયો બાંગ્લાદેશી યુવક તમીમ યુસુફ સરદાર નામનો બાંગ્લાદેશી યુવક બોગસ ડોક્યુમેન્ટના આધારે રાજેશ સરદાર બન્યો। તેની પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી આવ્યા। બાતમીના આધારે પોલીસે તેને લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ પાસેથી દબોચી લીધો। આરોપી તમીમ લાલગેટ વિસ્તારમાં રહેતો હતો। આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા। તે 1.5 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે ભારતીય સીમામાં ઘૂસ્યો હતો। હાવડા રેલવે સ્ટેશનથી તે ટ્રેન મારફતે સુરત પહોંચ્યો હતો। સુરતમાં તે અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતો હતો। માત્ર 1.5 વર્ષમાં જ તેણે બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ બનાવી લીધા હતા। તે 1.5 વર્ષમાં જ તેણે બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ બનાવી લીધા હતા। તે 1.5 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે ભારતીય સીમામાં ઘૂસ્યો હતો। હાવડા રેલવે સ્ટેશનથી તે ટ્રેન મારફતે સુરત પહોંચ્યો હતો। સુરતમાં તે અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતો હતો। માત્ર 1.5 વર્ષમાં જ તેણે બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ બનાવી લીધા હતા।